નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર તાલુકાના તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આજે નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી। તલસાણા પીએચસી હેઠળ આવતા નાગરિકોની આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવા માટે તલસાણા સરપંચ કૃપાલસિંહ રાણા દ્વારા સુરેન્દ્રનગર સાંસદ સભ્ય ચંદુભાઈ સિંહોરાને રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે નાગરિકોની સુખાકારી અને કટોકટીની સ્થિતિમાં ત્વરિત તબીબી સહાય મળી રહે તે હેતુથી સુરેન્દ્રનગર સાંસદ સભ્ય ચંદુભાઈ સિંહોરાએ તેમની ગ્રાન્ટમાંથી તલસાણા પીએચસીને આજે એમ્બ્યુલન્સ ફાળવી હતી, જે એમ્બ્યુલન્સનું આજે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા વિસ્તારના દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ પહોંચવામાં આ એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે। યોજાયેલ એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ સભ્ય ચંદુભાઈ સિંહોરા, વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર વિશાલ મકવાણા, સીએચઓ જયેશભાઈ તથા આનંદભાઈ, તલસાણા સરપંચ કૃપાલસિંહ રાણા સહિત તલસાણા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।